જેમાં તપાસનો ધમધમાટ તેજ ચાલી રહ્યો છે ત્યારે સીઆઈડી ક્રાઇમની તપાસમાં મહત્વના ઘટસ્ફોટ એક બાદ એક નિત નવા ખુલાસા પણ થઈ રહ્યા છે। દેશ સરકારને બદનામ કરવાનો એજન્ટ્સ દ્વારા પેંતરો રચવામાં આવ્યો હતો। યુએસમાં ઘૂસ્યા બાદ જો કોઈ વ્યક્તિ પકડાય તો શું કરવી તેની તાલીમ તેઓના દ્વારા અપાતી હતી। એજન્ટ્સ ખાલિસ્તાન સમર્થક બતાવી અસાયલમ લેવડાવતા એજન્ટ્સ પાટીદાર આંદોલન સમર્થક કહેવાની સૂચના પણ આપતા હતા। ખોટી વાર્તા ઉપજાવી એજન્ટ્સ કરતા હતા કરોડો રૂપિયાની કમાણી। કબૂતરબાજીના એજન્ટ્સના ઘરે પહોંચ્યું ગુજરાત ફર્સ્ટ। એજન્ટ પ્રણવ બારોટના ઘરે ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી ચૂકી છે। પ્રણવ બારોટ કે જે છેલ્લા 3 દિવસથી પોતાના ઘરે નથી। પ્રણવના માતા સાથે ગુજરાત ફર્સ્ટના સંવાદદાતાએ ખાસ વાતચીત પણ કરી, જેમાં માતાએ જણાવ્યું કે મારો દીકરો જમીન અને મકાનના લેતી દેતીનું કામ કરે છે। મારો દીકરો આવું કામ ક્યારેય ન કરી શકે। મારા દીકરાને આ સમગ્ર મામલે ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યો છે। આ નિવેદન છે પ્રણવના માતાનું। ગાંધીનગર સીઆઈડી ક્રાઇમ દ્વારા 14 એજન્ટોના જે છે તે કબૂતરબાજી મામલે ફરિયાદની અંદર નામ લખીને ઉલ્લેખ કરવામાં આવે છે અને 14ના નામ જે છે તે જાહેર કરવામાં આવે છે। આ 14ના નામમાં એક નામ જે છે તે કલોલના પિયુષભાઈ બારોટનું નામ જે છે તે લખ્યું છે। ગુજરાત ફર્સ્ટની ટીમ હાલ કલોલ પહોંચી છે। પિયુષભાઈના માતાશ્રી જે છે તે આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। બા, સીઆઈડી ક્રાઇમની જે ફરિયાદ હતી તેમાં તમારા દીકરાનું નામ લખ્યું છે, શું કહેશો પહેલા તો એને લઈને, અને તમારો દીકરો હાલ ક્યાં છે? એ 3 દિવસથી નથી, અમને કહ્યું નથી। એ આવું હોભરીને ગભરાઈ ગયેલો જ છે, એટલે ગમે તો જતો રહ્યો છે। મને અમને ફોને નહીં આવતો, અમે કરીએ છીએ તો એ બંધ આવે છે। તમને શું લાગે છે, કોઈના કહેવાથી કોઈ નામ લખાવ્યું હોય કે તમારો દીકરો શું કઈ કરી રહ્યો છે અત્યારે? 2 છોકરાઓએ વિરોધમાં નામ લખાયું છે। અમારો વિરોધ ચાલતા હતા, એને આ ધંધો એવો બધા દરેક વિરોધ તો હોય છે જ। શેનો ધંધો કરે છે તમારો દીકરો? એ કરે છે જમીનોનું, પછી જૂના મકાનો તોડીને બનાવવાના, ફ્લેટોનું બનાવવાના, બધું એવું તરસ કોમ। તમારા દીકરા જે છે પિયુષભાઈ બારોટી કેટલા દિવસથી ઘરે નથી આવ્યા, અને સાથે તમારી કોઈ વાતચીત કે એમની સાથે કઈ થયું? નહીં, 3 દિવસથી એની તબિયત સારી નથી, ગભરાઈ જાય તો હજુ બહુ એ ગભરાઈ જાય છે। મારી તબિયત એટલે પછી આ બધા આવે છે, એટલે અમે જવાબ સી રીતે આપવા અમારે? બિલકુલ, આ પિયુષભાઈના માતાશ્રી હતા કે જેમને અત્યારે તેમનો દીકરો ક્યાં છે એ વાતની પણ ખબર નથી, કેમ કે સીઆઈડી ક્રાઇમ દ્વારા જે 14 લોકોના નામ જાહેર કરવામાં આવે છે, જ્યારે નામ જાહેર કરવામાં આવે ત્યારે દરેક જે પરિવાર જે છે તેનો સંપર્ક સાધવાનો પ્રયત્ન જે છે તો ગુજરાત ફર્સ્ટની ટીમ કરી રહી છે કે તેમના પરિવારના એક સદસ્ય જે છે તે આ સીઆઈડી ક્રાઇમની ફરિયાદની અંદર તેનું નામ છે, પરંતુ પરિવારના સભ્યોને કોઈ પણ પ્રકારની માહિતી જ નથી કે તેમના પરિવારનો વ્યક્તિ જે છે તે આ સાથે જોડાયેલો હોય, અને કોઈ પણ આ જે 14 એજન્ટો જે છે તે અલગ અલગ ધંધા સાથે સંકળાયેલા છે, અને દરેક ધંધાના હિસાબે અન્ય કોઈ વ્યક્તિએ નામ લખાવ્યું હોય તેવું પરિવારનું જે છે તે કહેવું છે। કેમેરા પર્સન વિકી ઠાકોરની સાથે પ્રદીપ કચિયા, ગુજરાત ફર્સ્ટ, કલોલ।